ધ્યાન ધર્યું અને મહાકાળીમાં સાક્ષાત પ્રસન્ન થઈ આ સૂર્યવંશી શ્રીફળ આપ્યું અને સાથોસાથ વચન આપ્યું વરદાન આપ્યું છે કે આ સૂર્યવંશી શ્રીફળને 9 માસ સેવા કરો અને આ તારા કુળમાં આ સૂર્યવંશી પુત્રનો જન્મ થાય તે પુત્ર તારા કુળનું રક્ષણ કરે તેવા આશીર્વાદ આપે હા તો શ્રીફળની 9 માસ સેવા કરું અને પ્રધાનજી કે મહારાણીને કહો કે આ સૂર્યવંશી શ્રીફળને 9 માસ સેવા કરે જી મહારાજા આ તો મારાથી આ શ્રીફળની 9 માસ સેવા કરું રાજ્ય અંદર જઈને ખબર આપો કે રાણીવાસમાં રાણીના ખોળે કુંવરનો જન્મ થયો છે રાજાજી રાણીના ખોળે કુંવરનો જન્મ થયો હો દાસી જો આ તખતસિંહના દરબારમાં રાણીવાસમાં રાણીના ખોળે કુંવરનો જન્મ થયો હોય આન વધામણીના સમાચાર લઈને આવ્યા હોય તો ખૂબ ખુશીના દાડા કહેવાય એક આનંદનો દાડો કહેવાય અને ખૂબ સારું કહેવાય આ તો દાસી કે પ્રધાનજી આ ધર્માનંદા દેવી અને દાસીને આદેશ કરો કે આ ભરા ધર્માનંદર મંગા ગીતો ગવડાવે અને અબેલ ગુલાલ ઉડાડે અને અંદર મંગળ વર્તાવે એ મહારાજા અરે પ્રધાનજી કે આજે સગળું કુટુંબ હાજર હોય આજ આપણા ઘરે સૂર્યવંશી પુત્રનો જન્મ થયો હોય આ અવસરનો લાવો બંને દીકરીઓ બેનબા અને સોનબા આ બંને દીકરીઓને તેડવા માટે જવાનું છે તો હાલે હાલ આપણા નગરમાંથી રાયગામ દરબારને અંદર હાજર કરો જી મહારાજા આજે પરાદન બોલાવે રાયગામ આજે પરાદન બોલાવે રાયગામ જોરે આવજો રાજા દરબાર
શા માટે બોલો? આપણા મહારાજા બોલાવે છે, મહારાજાને મળો. મહારાજાને રામે રામ છે. હે રામ રામ રાયકા ભાઈઓ, રામ રામ. તો કહો મહારાજા અમને રાજમાં બોલાવવાનું કારણ. ત્યાં રાયકા ભાઈઓ, તમને આ રાજ દરબારની અંદર બોલાવવાનું એક જ કારણ કે આજ મારા ઘરે સૂર્યવંશી પુત્રનો જન્મ થયો. આ બંને દીકરીના ગામ પાટણ અને ગામ કપડવાન બેનબા અને સોનબા, આ બંને દીકરીઓને તેડવા માટે જવાનું છે. તે બદલ તમને આ રાજ દરબારની અંદર બોલાવવામાં આવે છે. આ તો મહારાજા રાતનું ખાવું હોય, રાતનું પીવું, તો રાતનું કામ કેમ ના કરીએ? આ તો રાયકા ભાઈઓ, ગામ પાટણ બેનબા અને કપડવાન સોનબા, આ બંને દીકરીને તેડી અને વહેલે તકે પાછા આવી આવો. એ મહારાજાની આજ્ઞા છે. આ તો મહારાજા મારું ઇનામ. હા રાયકા ભાઈઓ, તમારું ઇનામ કે જ્યારે આ બંને દીકરીઓને તેડીને આવ્યા પછી આજ મારા દરબારમાંથી જરૂર તમને ઇનામ આપવામાં આવશે. એ મહારાજાની આજ્ઞા છે. હા તો રાયકા ભાઈઓ, કે આ બંને દીકરીઓને તેડી અને વહેલી તકે પાછા આવી આવો. એ મહારાજાની આજ્ઞા. તો ભલે રાયકા ભાઈઓ, શાંતિથી વિયા જાઓ. જી મહારાજ. રૂપાભાઈ, મહારાજાએ શું કહ્યું? કોઈ બોન બોન પડતા નથી રત્નાભાઈ. એટલે આ તમે તો નકળો ગાયું બેસો જ જાય અત્યાર સુધી. ગાયો બેસે તો ખરી જ ને. મહારાજાએ એવું કહ્યું કે બંને દીકરીઓને તેડવા જવાની છે અને તેડીને વહેલી તકે પાછું આવવાનું છે. એવું છે એમ ને? ગામ પાટણ અને ગામ કપડવા બંને દીકરીઓને તેડી અને વહેલી તકે પાછું આવવાનું. ચાલો જઈએ. હા તો ચાલો. રૂપાભાઈ, બંને સોટડી લઈને જઈએ. એક સોટડી લઈને જઈએ કે બે સોટડી લઈને જઈએ? એક લઈને જઈએ ને. હા તો તમારી સોટડી લઈ લઈએ કે મારી સોટડી? અમારે લઈને જઈએ. પણ રૂપાભાઈ, મારી સોટડીની એટલી તકલીફ છે કે થોડી ભડકોણ છે અને થોડી લાગ પણ મારે છે. કમ્પ્લીટ પકડીને બે એમ. બરાબર. તો ચાલો રૂપાભાઈ. રૂપાભાઈ, રત્નાભાઈ બેઠા. બરાબર પકડી બે. બસ પડી જાઓ તો જવાબદાર મારી રહે. હા. મારું બેટું બાબા જલ્દી બરાબર. ઉભાડો. પકડું છું. ઉભાડો. વાગ્યું જ છે આવું બાજુ. ઉભાડો. જોઈ લો તમારે એક બેઠી બેઠી રહે તો. બરાબર. ચલો ડૂબા કોને જતાઈ ના ડોવા કોને નહીં જવું. સારું તો પાડા કોને તૈયાર. બધું રાડો ને યાર. રાતનું બોન છે ને બસ બરાબર ગરમ થઈ. ઉતાવળ કરવાનું છે. હાલો તાનો તો બંને ઓર્ડર હલકારીએ. બંને હલકારી. તો ચાલો. હૈ રે ભગર દેવ તારી